ઝાલોદ તાલુકાની ધાવડિયા બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ તારીખ 30/12/2025ના રોજ સાંજે 5 કલાક સુધીમાં ધાવડિયા, ચાકલિયા, ટુટીકંકાસિયા સહિત મહત્વની ચેકપોસ્ટ ઉપર જે પીઆઈ, પીએસઆઈ સહિતના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને દાહોદ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને 1 મહિનાની અંદર મહત્વની ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત પણ કરી લેવામાં આવ્યો છે। બુટલેગરો દ્વારા અંતરિયાળ વિસ્તારોના રસ્તાઓ પરથી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઝાલોદ પોલીસ દ્વારા તેવા રસ્તાઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા તમામ વાહનોને ચેકિંગ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બોર્ડર પર હાઈટેક સીસીટીવી કેમેરા પણ રખાયા છે। ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને રાજસ્થાન રાજ્યની જે બોર્ડર આવે છે ધાવડિયા ચેકપોસ્ટ ઉપર હાલ ગુજરાત પોલીસ, ઝાલોદ પોલીસના, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના તેમજ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામ જવાનોની એકત્રિત કરીને એક સંયુક્ત ચેકિંગની ટીમ બનાવવામાં આવેલી છે। ચેકિંગની ટીમ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને આંતરરાજ્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું તેમજ ગેરકાયદેસર કેફી પીણા તેમજ પદાર્થોનું વહન થતું હોય છે એ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે છે, તેમજ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢી તેને નિસ્તનાબૂદ કરી અને આગામી 31 ડિસેમ્બરનો તહેવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે બાબતે પોલીસ સતત ખડે પગે છે।